હા, મારા સતને મેં જાળવ્યું હોય એ શક્તિ સિંધોય. હે દ્વારકા વાળા, દ્વારકાના નાથ, તું લાજનો રાખણ હાર છો. હું એક ભરવાડની દીકરી, મારી પાસે જો નરાધમો મારી વાહે આવતા હોય, મારા શિયાળને અને મને જો અંગને સ્પર્શ કરી લે, હું જીવતી હોઉં ને, જીવા પછી કે મર્યા પછી જો મારા અંગને અડી જાય તો મારા કુળની પરંપરા લાજે ધરતી મને માગ દે. અને કાડાર બ્રહ્માંડ એ કિસા કાડકાત ગાડાર ગાડાર દાતી જાલંગુ સલામ ધાડ 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 ધમાક થાડાર પાઈ ભૂધર અને ખડર મેરુ શિવ ધ્યાન ખુલમ. ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી માં જાનકી પ્રાર્થના કરે, રામાયણમાં સાક્ષી છે. અને જેમ ધરતી ફાટી હતી એમ તેથી આ ટીંબાની માલિકોર એક ભરવાડની દીકરીના પડકારાથી ધરતી ફાટી ગઈ અને તેથી હમાઈ ગયા હતા માં કુંવરાઈ માં ભલા માણસ. આ જેવી તેવી જય જોગી રાજવના ભાઈ જોગરાણા. ખબર પડવી જોઈએ. તો અહીંયા લોકો આવશે કારણ કે આ સતીની તાકાત કેવડી, ધરતી ફાટી અને હમાઈ ગઈ. તાકાત નથી નરાધમોની કે એના શિયળને કે એના વસ્ત્રને પણ સ્પર્શ કરી શકે. અને ઈ ખબર પડી ભરવાડને, મરદા મરદ માણસને. દાઢીના કાતરા, મૂછુના કાતરા, હાથમાં ડાંગ, એક ગાયું સારવા વાળો, ઠાકરને યાદ કરવા વાળો, શક્તિ સિંધોઈને યાદ કરવા વાળો. રૂપા બાપાને ખબર પડી, એને એમ થયું કે નરાધમો કોઈ અમારી બેન દીકરી ઉપર મીટ માંડવા આવતા હોય ને હું જીવતો હોઉં ને જો આ ટીંબામાં પગ મૂકવા દઉં અને બધાયને પાછા જીવતા જવા દઉં તો